સુરતની વાત કરીએ તો જિલ્લાના કામરેજ તાલુકાના યાત્રાધામ ગાય પગલા ખાતે અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સિમરભાઈ મોદી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીના ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું। તેમણે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જણાવવા અને સ્વચ્છતા દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે પણ સૌને સંકલ્પબદ્ધ યથા આહવાન કર્યું હતું। તો આ ઉપરાંત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ જનકલ્યાણ અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી। આજના કાર્યક્રમમાં કામરેજ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કામરેજ ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। सर, आपका परिचय दे दीजिए और आज का कार्यक्रम શું છે? હું દેવેન્દ્ર મીના, જિલ્લા વિકાસ અધિકારી સુરત। આજે અમે અહીંયા કામરેજ તાલુકાના ગાય પગલા ગામે સ્વચ્છતાની ઝુંબેશ લીધે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આગામી 5મી તારીખે માનનીય પીએમ સાહેબ અહીંયા સુરત ખાતે પધારી રહ્યા છીએ। એના ઉપલક્ષમાં અમે 1 થી 5 તારીખે 5મી સુધી બધા સુરત જિલ્લા પંચાયતના બધા ગામડાઓમાં સ્વચ્છતાની ઝુંબેશ રાખવામાં આવી છે। આપણે પીએમ સાહેબનો મોટો છે કે ભાઈ સ્વચ્છતાથી વધે આગળ વધીશું, તો એના માટે અમે ગામ લોકો થોડે જાગૃત થાય એના ભાગરૂપે અહીંયા 1 તારીખથી અમને કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે અને હું અને પ્રમુખ સાહેબ અહીંયા ગાયપગલા ગામે આજે પધારીને ગામ લોકોને થોડોક સમજૂત કરવામાં આવે છે અને આગામી સાહેબને 12 વર્ષ પણ થવાના છે પીએમ શપથ લીધાને, તો અમે 1 થી 15મી તારીખે આ સ્વચ્છતાની ઝુંબેશ રાખવાની છે। તો ગામ લોકો થોડોક જાગૃત થાય તો એના માટે અહીંયા એક મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ધન્યવાદ। થોડી ગુજરાતી जी समीरभाई, આજના કાર્યક્રમ વિશે જણાવો। કોણ ઉપસ્થિત રહ્યા હતા અને શું કાર્યક્રમ કરવાનો? આજના અમારા ગાય પગલા ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો। એમાં આપણા જિલ્લાના વડા ડીડીઓ શ્રી દેવેન્દ્ર મીનાજી અને અમારા સંગઠન ટીમ અને બધા અધિકારીગણ અને આપણા ગાય પગલાના ટ્રસ્ટી મંડળ અને બધા ઘણા ગામના ભાઈઓ તથા બહેનો પધાર્યા હતા અને એમના સામે અમે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। અને કે એવું કહેવાય ને કે સ્વચ્છતામાં દરિદ્રતા અને એમાં જ પ્રભુનો વાસ હોય છે, તેમ આપણે મોદી સાહેબના બી આપણે સૌ જાણો છો તેમ 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે આપણે ગુજરાત ગવર્મેન્ટ તરફથી બી જો સ્વચ્છતા અભિયાનનું જે આ ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે તેમાં આપણે આગળ વધીને બધા ભાગ લઈએ અને આપણે જે આ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં બધા આગળ વધો અને આપણે જે મોદી સાહેબનું સ્વપ્ન છે 2047માં ભારતનું જે વિકસિત ભારતનું, તેમાં આપણે સૌ આગળ વધીને એમાં આ સ્વચ્છતા અભિયાનથી રૂપી આહુતિ આપીને આપણે બધા આગળ વધીને એમાં અભિયાનમાં જોડાઈએ।